મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. 8:39 થઈ ગઈ છે. આપણે અત્યારે હાલ જાગ્યા છીએ. જો બ્રશ કરીશું, નાહી ધોઈશું, પછી આગળ જઈશું. આ બાજુ ગોપાબેન હોઈ ગયા હજી 8:39. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હજુ કેવી ઊંઘ છે, ગુડ મોર્નિંગ બોલતી નહીં. આવા જઈને મમ્મી શું કરો? ગુડ મોર્નિંગ. ખાટલા કુદરા કરો એમ? હારે હેડો તમે ખાટલા કુદરા કરો. આપણે જોઈએ બહારનો નજારો શું છે. તો મિત્રો 8:39 આપણે ઉઠ્યા. એકદમ શાંત વાતાવરણ સવારનું. પશુઓનો અવાજ આવી રહ્યો છે. બિલકુલ શાંત વાતાવરણ છે. વરસાદી માહોલ પણ થોડો થોડો લાગે છે. ચકલી પક્ષીઓ બોલી રહ્યા છે. તો હવે આપણે બ્રશ કરીશું, નાહી ધોઈશું. ત્યાં સુધી પપ્પા મમ્મી ત્યાં ભાઈ પૂજા થઈ ગઈ છે. હા, સવારની પૂજા મારા બહુસરાજી માતાજી છે, કુળદેવી, અને પૂજા થઈ ગઈ છે. નાસ્તામાં જે બનાવવાનો તો મગાવવું હોય તો પછી આપણો ફેવરિટ નાસ્તો મગાવી દો ભાઈને. બરાબર. ચલો, બેન હજી ઉઠ્યા નહીં. બેનને રોજ સવારે સ્કૂલ હોય છે એટલે વહેલા જાય છે, એટલે આજે થોડીક ઊંઘ કાઢી નાખે, કારણ કે રાત્રે મોડા સુધી વસતા હોય છે. તો બ્લોગમાં બનાવી રહેજો આગળ. તો 9:15 વાગ્યા અને હું એ બ્રશ કરીને થઈ ગઈ તૈયાર. ગુડ મોર્નિંગ બધાનો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી નાસ્તો બનાવો, થેપલા. ઘણા દિવસે બનાવ્યા ને, ખાસા મહિનો થઈ ગયો નહીં. વચ્ચે બનાવ્યા તો મને નહીં ખબર, પણ નહીં બનાવ્યા. કેમ કે વચ્ચેમાં દાદીને નાસ્તો લાવ્યા હતા ને તૈયાર. દાદીને આ શરૂઆતમાં દાણા એક વખત બનાવ્યા હતા. એ તારના આજ બનાવ્યા. આ બાજુ બને ચા અને પપ્પા નાવા ગયા. આજ તો મને નહીં લાગતું બહારનું કોઈ કોમ થાય. વરસાદ સનન આવો, ધીમો ધીમો ગંધાતો. જો કે મારે તો નાવાનું હોય એટલે કોઈ વાંધો નહીં, પલડું તો હોય. બહારનું આમ તો પહેલા કરાય, જેમ કે એ બધું બહુ વધી ગયું. આપણી બોયડી ને આ બોયડી ને કાપી દેવાનું. એ મેં આ બાજુ ગાડી બાજુ હોય ને તો પહેલા જ બધું ચૂંટી લેવા જેવું હોય. જેમ કે હાપનું કોઈ ભરોસો નહીં, ગમે ત્યારે આવે. આમ તો ખબર, મેં એક વિડીયો જોયો હતો ને તેમાં એવું આવ્યું હતું કે આ થેપલા ને પછી આપણે પેલું નહીં બનાવતા, પેલી ઢેબરા ને એવું બધું, પેલા નાની નાની તીકડીઓની, એવું બધું કે ચાની હંગાત ના ખવાય, એસિડિટી કરે. ચમકે એક તો મેથી એ હોય અને અંદર ખટાશ નાખી હોય ને, છાશ ને દહીં ને એવું બધું, તો એમ એવું કહેવા માંગતી હતી એ બે. બરાબર. તો ચલો મળીએ નાસ્તો કરતી વખતે. તો પપ્પા નહીં ધોઈને ચા નાસ્તો કરવા બેઠા ને મમ્મી દૂધ અને થેપલા ખાયા. આપણે પૂણા હવે ઉઠ્યા હતા 8:48. બ્રશ કર્યું, નાયા, ફ્રેશ થયા, ચા નાસ્તો બની ગયો. થેપલા ચા
હું ને ભાઈ બે થેપલા ચા ખાઈશું. આ 2 જણા છે ને કૃપાની મમ્મી 2 જણા ચા પીતા નહીં, કારણ કે એમને ખોટ થોડું બંધ કર્યું. ખુશી ખાવી પ્રસંગોપાત ખાય, બાકી ના ખાય. એટલે જો એ મોડું દૂધ અને થેપલા ખાય. આ બેન છે ને અમારે એ રહ્યા જો ખાલી તમે દહીં મરચું મીઠું અને લઈને બેઠા છે. હવે એ શું કરે છે જો. દહીંમાં નાખીને ખાવાનું. મરચું મીઠું નાખી અને પછી ચટપટું કરીને ખાશે. તો ચા ના પીએ તો તાણીવા કુરા કુરા તો થોડી ખાવાના. ચા થેપલા ખાવા હું ખોટા પડે ના પણ અમારે ચા નહીં. મીઠું નાખવું, હળદર નાખવી, એ બધું નાખવું. એના કરતા પપ્પા ચાલુ લાજુ પેલા મને લે ગરમ થઈ જાય ઠંડી ઠંડી. પણ નહીં લે. તો પપ્પાએ ચાલુ કરી દીધું કામ. ઉપર નહીં ચડવું પડે. કપાઈ જાય. બહુ વધારે ના કાપી દેતા પછી. પોણા 11 વાગ્યા ના બધું કાપીને મૂક્યું. પપ્પાએ લીમડો આખો કાપી દીધો. મીઠો લીમડો તો મીઠો લીમડો કાપ્યો આપણે મિત્રો. અને જે બધું અને આ હતો ને એના સદા બહાર કેવું કોક્યા. આમાં લટકાઈ દો. બધું કાપી દીધું. આ બાજુ થોડું હજુ હરખું કરવાનું. આ બાજુ બધું કરી દીધું. અને આ બધું કાપેલું પડી. જેને મીઠો લીમડો લેવો હોય ને એ લઈ જજો અમારા ઘરેથી. પ્લાન્ટે મળી રહેશે અને પત્તાય મળી રહેશે. આ રહ્યા જ ને બધા હોય જેટલાય ઉગેલા હોય. આ રહ્યું એક આ બાજુમાં આટલો મોટો થયેલો. ના એ ખબર નહીં. મેં કાલે કીધું તું કે ગિલોડીનો વેલો, પણ આ ગિલોડીનો વેલો નહીં, કોઈક બીજું જ. આ રીતનું એનું આવે. હવે આ શું એ ખબર નહીં મને. તો તમને ખબર હે પપ્પા? ગોલરા કેમ હુકાઈ જાય એટલે ખોખો થઈ જાય એનો. વગડામાં વાળે વળગેલો જ હોય. બરાબર. આ બાજુમાં દમાલુની તૈયારી થઈ રહી છે. હું આવું હેડ કરાવવા. હા દોડી કરીએ કોખું કરીશું. આખી આ નૈનામાંથી માગતા નતા કોક કરવા માટે. આપણે એની જગ્યા બદલી આ બાજુ મૂકી દેવાની. આ ઓટલા ઉપર આ પિલ્લરની જોડે. એટલે આ સાઈડ રાખો ચાલો. પણ વેટે જાય ને પિલ્લર ને હું હતો ઉપર શેડમાં બોતવા. પછી જોડે ગંદકી થાય પેલા. અને આ બાજુ ખૂણા ઉપર પડી રહી ને આ બાજુ પેલી આ પેલું
ગ્રીન ટી પડી ને એ બાજુ જો પડી રહે ને તો ચાલે, એક ઉપર વધીએ ને નહીં, નળ નહીં કશું નહીં. તો હવે આને શું કરશું જો હડો કાઢીએ પેલા એક એક અંદર લઈ લેજે આરીએ. હવે તે લઈ લો. જગ્યા કરી દઈએ પછી દોરીનું કંઈક કરીએ હેડો. અને પેલી આ હે ને તે પેલા મૂક્યા હે ને હું બ્લોક, હા એ બ્લોક લઈ લઈએ. એને હે ને આને આ પથ્થરના 2 કટકા થઈ, 2 ટુકડા થઈ. અને આયા આપણો અને શું કે પત્તર આ છે પત્તર વેલ કહેવાય ને, અળવી. અળવી. અળવીના પાન છે પાત્રા માટે. હવે સ્ટાર્ટ થઈ જાય એની સિઝન, એટલે હવે આવશે. અળવીના પત્તા થઈ ગયા છે. આપણે એ જગ્યા નેની પડે ને એટલી ને કે મસ્ત મોટા ને મોટા આવે. મને શું કરવું, આ કાઢને શું કરે, કાઢી દો, કાઢવો હોય તો. એને રાખી એને આ બાજુથી ઓછું કરી પડ્યું. આ અમાર સંતરાનું ઝાડ. એને હોરું પેલું સંતરા સંતરાન પેલા સીધું કરવું પડશે. સીધું એટલે હવે તો અહીંથી સીધું નહીં થાય, કારણ કે એક જો આ લીમડો ને ઈના જ હરખું કરવું પડે ને તો જ કોક થાય. પહેલાથી એ સાઈડ ન મારે ને નળ ના એટલા માટે અહીંથી એવો બેન થઈ ગયું. પણ પછી હોય તમને નળ આવી જાય. પછી ઈ જો અમારે કોઈ કરવું. આ મસ્ત પ્લાન્ટ થઈ ગયો નહીં, આ ગણપતિ દાદાજી. દોરી હારી ચોથી તો આ ખાલી છે એ તો બધા જબરજસ્ત વેટાઈ જશે. તરત લૂઝ પટ્ટી હતી નહીં ચોટી ગઈ. વેલ છે એને સપોર્ટ એના જાતે મેળવી છે. હવે આને આપણે ખોલી નાખવું હોય, આને ખોલી અને એને લઈ જઈએ હેડો. બીજી બાજુ ડબલું આખું લઈ જઈએ પછી કરીએ. કટિંગ થઈ ગઈ છે કે હાય થાકી ગયા. હજુ તો અડધું જ કામ થયું. આ પછી આ બધું હવે સાફ નહીં કરવું પડે અંદરનું, એ હવે આવતા રવિવારે. વરસાદ ના પડે તો સાંજે આપણે અંદરની ટોટલ સફાઈ છે. અંદરના ક્યારા દિવાલની ચારે બાજુ જે ક્યારા કરેલા છે સમય રહેશે આપણો તો ક્યારા સાફ કરી દઈશું. અત્યારે હાલ આપણે બધા જો બધા દાડમથી લઈ અહીંયા દાડમ છે, મીઠો લીમડો છે, સંતરી છે, કડવો લીમડો છે, અહીંયા સીતાફળી છે, અહીંયા જાસૂદ છે, અહીંયા પિંક કલરની કરેણ છે, અહીંયા ચંપાનું મોટું જબર ઝાડ છે, આ તગર છે, આસોપાલ, મોગરો, એની સાથે જુઈ, અહીંયા અરબી ખજૂર છે, આ લીંબોડી છે. એ બધું જ આપણે વ્યવસ્થિત કટિંગ કરી દીધું છે. એનો જે કંઈક અહીંયા કચરો ડાળા બાળા પડ્યા હતા આપણે બંધાથી સાફ કરી દીધા, લગભગ કરી દીધા. દોડી છે, પપ્પા મજૂર જેવા લાગો. આ દોડી છે, આ દોડીના પત્તાની ભાજી બનાવવાની છે. અમારે નહીં બનાવવાની પણ એક મહેમાનને બનાવવાની છે. એ લોકો માગે છે કે દોડી સારી ખાવ એટલે એમને પકડાઈશું. અમારા સંબંધી છે. બાકી બાટલો એક ઢગલું રહી ગયું છે, એ ઢગલો આપણે સાફ કરીને બહાર નાખી દઈએ. પછી દિવાલને જ્યારે બધું જે પણ કુંડા છે અને ક્યારા છે એ ક્યારામાં જે કંઈ કચરો સાફ કરવાનો હોય, આ કમાનો કરેલી છે ગોળ રીંગો એને પણ આપણે કરીશું. મનીવેલનો પાન છે એને પણ એક જગ્યાએ પેલું કરી દઈશું. અને મીઠો લીમડો પુષ્કળ પડ્યો છે, બરાબર છે. જોતો હોય તો કોમેન્ટ કરજો. આજના આજ તો કઈ રીતે થાય, એટલે આજના જ લઈ જવો પછી ઘેર આવીને. તો જેમ જોતો હોય તો ઘેર આવીને લઈ લે. પડ્યો છે પછી એને આપણે ગાયને એમને ખવડાવી દઈશું. બાકી છે આપણી જોડે બીજું એક્સ્ટ્રા છે ત્યાંથી આપણે લઈ લઈશું, બરાબર. દાડમ એક લટકી છે, 1 ને 2 દાડમ. પણ જોઈએ મોટી તો થઈ ગયો. ચા નાસ્તો કરી અને આપણે કામ વળગ્યા હતા. અત્યારે લગભગ 12:30 થવાયા છે, 12:20 થઈ છે. આપણે 9:30 ચા નાસ્તો કરીને ચાલુ કરી હતું. 3-4 કલાક કમ્પ્લીટ ન થાય, બરાબર. ચોમાસામાં બીજા જીવજંતુની કોઈ ડર ના રહે. અને આ કવરનું કોક નહીં કરવું હવે. કવરને કંઈ કરવા નહીં, કારણ કે એમાંથી બધું ખરે છે એટલે કવરના આપણે ફેંકી દઈશું. કારણ કે નવું કવર
વોશિંગ મશીન આપણે લગાવી દીધું. અને એવિએટરે મૂકવાનું કહેતા હતા શું કોઈ એવિએટરે મૂકવાનું કહેતા હતા શું? કવર પણ એ થાય એવું નહીં, એ બધું ખરે હે. તાર મમ્મી પછી કહે છે એ તો ધોવાનું નથી કહેતી મમ્મી. કરી અને ખોલી નાખો પછી એને ખોલી પછી કરીશું આપણે. જવું છે? બરાબર. હા ચલો. તો હવે થાક પણ લાગે છે, ગરમી પણ લાગી છે, પાણીની તરસ પણ લાગી છે, એટલે હવે પાણી પીશું. તમારે નાવાનું હો નાવાનું તો સજ ફરીથી નહીશું આપણે. તો તમે નહીં લો પછી હું નાવા જાઉં. જમવાનું સારું છે. શું બનાવી કર્યો જે કંઈ હમણાં જાહેરાત કરશે. વિડીયો આખો જોવો દોસ્તો, મજા આવશે. કારણ કે અમારા વિડીયોમાં કારણ કે હાલ અમે શું છે તમને ડિટેલ કહું તો અમે 3 જ સભ્યો છીએ. 3 સભ્યો છીએ એટલે 3 બીજી હોય છે. એક જણ ઘરના કામમાં બીજી હોય છે, એક જણ સ્કૂલ જાય છે, એક જણ નોકરી જાય છે. બરાબર. આખો દિવસ અમે અમારા પોતાના ફિલ્ડમાં હોઈએ છીએ એટલે બીજી એક્ટિવિટી અમે ફ્રી પડીએ ને ત્યારે કરીએ છીએ. તમને એમ લાગતું છે કે આમને બસ ખાલી સવારે ઉઠે છે, ચા નાસ્તો કરે, બપોરે જમે છે ને પછી, પણ એવું છે કે અમે અમારા ફિલ્ડમાં હોઈએ છીએ એટલે ફિલ્ડમાં આ વસ્તુ એક્ટિવિટી વ્યાજબી નહીં, એટલે અમે ફ્રી ટાઈમમાં ઘરના ટાઈમે જ અમે ફેમિલી વ્લોગ બનાવીએ છીએ. હવે તમારો સપોર્ટ વધારે છે ને તો ખરેખર તમને મજા આવશે. હજુ જો હજુ 1-2 મહિના થયા છે, આગળ જોજો. મહિનો જ થયો હતો, 1.5 મહિનો. અને સપોર્ટ ઓછો હોય તમારો. સબસ્ક્રાઈબ કરો, અમારા વ્લોગને લાઈક કરો અને વધુ તમારા સંબંધીમાં મિત્રોમાં શેર કરો, જેથી કરીને લોકોને ખબર પડે ના આવું ફેમિલી એક્ટિવિટી ચાલતી બધા કરતા જ હોય છે. બરાબર છે. પણ સોશિયલ મીડિયા એવું છે, તમે કંઈક નવું કરો અને સોશિયલ મીડિયામાં મૂકો તો સોશિયલ મીડિયામાં થાય ના ભાઈ કંઈક જગ્યાએ આવું થાય છે, કંઈક જગ્યાએ આવું થાય છે. બરાબર. વિડીયો આજનો બ્લોગ થોડો લાંબો થશે કારણ કે આજની 5 સુધીની એક્ટિવિટી બધી તમને બતાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો, લાઈક કરો, શેર કરો અને વધુ સબસ્ક્રાઈબ કરો. મળીએ જમવાના ટાઈમમાં નહીં જોઈને ફ્રેશ થયા પછી. તો 1:15 થયો અને આ બાજુમાં જમવાનું લાવી દીધું. આજ તો દમ આલુ, રોટલી, ભાત, દહીં, ડુંગળી, છાશ, મીઠું. તો ચલો જમી લઈએ. બેના ગયા થયા, ખાઈ પીને નવરા થયા. આ બાજુ રસોડામાં પણ મમ્મી વાસણ ઘસાઈ ગયા. વાસણ ઘસાઈ ગયા હે. લોકો ચાલુ વાસણ ઘસવાનું. રવિવાર હતો એટલે શાંતિથી બધું કામકાજ કરી અને પછી હવે સીધી હોંશી બાકી લાગે. વાસણ ઘસાઈ જાય, કિચન સાફ થઈ જશે. પછી આ બાજુ કૃપાબેન નહીં પછી ખાધું હતું એટલે હવે માથું વળાવે. દાડામાં 3-4 વખત બાલ ખોલે ને બોધા હરી સામે જોવો પાછી. મજાક નહીં મજાક. બરાબર. તો બ્લોગમાં બનાવી રહેજો. ચા નાસ્તાના ટાઈમે મળીએ. તો 4:45 વાગી ગયા અને પપ્પા તો ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈ ગયા ને મેન મમ્મીએ તો કોમ કર્યું હતું. આપણે ફર્સ્ટ ક્લાસ ઊંઘ લઈ લીધી હે મસ્ત. નાખને ચા ને પાપડ. ચા અને ખોરો નાસ્તો થઈ ગયો. બપોર થોડું આડ ખાધું છે એટલે તો લાગે. ચા અને પાપડ છે. ખાઈ અને પપ્પાને પીશે દૂધ પીવાના જ નહીં, કશું નહીં, ખાલી પાપડ ખાશો. બરાબર. ચા પીવા મિત્રો. તો 7:45 વાગી ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર. ફ્રેન્ચ ફ્રાઈઝ, ખીચડી, શેનું શાક? દૂધ, ડુંગળી, બપોરનું શાક, દૂધ, તેલ, ઘી. તો ચલો જમી લઈએ. તો વાગી ગયા 9
અને આ બાજુમાં પથારી કરી દીધી હે તો પપ્પા ઊંઘી ગયા. આરામ કરીશું, આજ થાક્યા છીએ. આવું મોએ હું યાદ જાઉં હમણાં તો. આજ તો હું તો બપોરે નહીં ઊંઘી. વાસણ ઘસાઈ ગયા જોજે. ઘેટ મારી લે હું રૂપિયો વચ્ચે જે હોય લે. પપ્પા ખીસા તો આ બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું હે અને વાસણ ઘસી દીધા. કિચન બીચન સાફ થઈ ગયું હે. તો આ ઘડિયાળમાં તો 9:43 થઈ પણ આ ઘડિયાળ 8 મિનિટ આગળ. એટલે રોજ અમે જે ટાઈમ બતાવીએ ને એ ઘડિયાળનો 8 મિનિટ આગળનો જ હોય. હવે કાલે આ ઘડિયાળને સેટ કરવી પડશે. આમ તો કેટલા 9:35 જેવું થયું. કાલ સાડા ઘડિયાળ નવ. સેટ કરી દઈશું. આમ આગળ ઘડિયાળ હારી જેને જવાનું હોય ને એનો શું હકે વાંધો ના આવે. 10 મિનિટનું આગુ પાછું હોય તો એ સમયસર 5 મિનિટ વહેલા જે જગ્યાએ જવાનું હોય એ પહોંચી જાય. પણ આપણને તો ખબર જ છે કે આ ઘડિયાળ 8 મિનિટ આગળ એટલે આપણે 8 મિનિટ ગણીને જ ઊંઘીએ. મોર્નિંગ છે એટલે બાકી 10 વાગ્યાનો ની ટાઈમ હોય તો વાંધો ના આવે, ટાઈમસર હોય અને પહોંચી વળે. પણ સવારે ની હોય ને જવાનું એ થોડું આગુ પાછું થઈ જાય તો એ આપણે કાઢીને સેટ કરી દઈશું. કારણ કે એ ઇલેક્ટ્રોનિક છે ને એટલે એને ઉતારીને હરખો ટાઈમ સેટ કરવો પડે. કાલ ટાઈમ સેટ કરીશું અને કાલે કંઈક નવી ઈચ્છા છે કે વ્લોગમાં બની રહેજો. બ્લોગ આખો કાલ જોજો. આખો બ્લોગ આવતીકાલે કર્યું છે એટલે પરમ દાડે આવશે. તો આજના વ્લોગને કરીએ એન્ડ. ગુડ નાઇટ. બોલો. તને હસાડતો તો મેં કીધું હસ. તો મેં ગુડ નાઇટ કહેવા માટે કર્યું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. શુભ રાત્રિ. બાય બાય.